અને દબાણો પર જે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તેના ગ્રાફિક્સના માધ્યમથી આપને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો ચંડોળા તળાવ કે જેની આસપાસ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓએ પોતાના બાંધકામો ઊભા કર્યા અને ચંડોળામાં પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર દબાણો દૂર કરવામાં આવ્યા છે। આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। હજુ ચંડોળામાં 2.5 લાખ ચોરસ મીટર જેટલી પણ જગ્યા છે ત્યાં દબાણો હટાવવા માટે ડ્રોન સર્વેમાં ખુલાસો થયો છે। હજુ પણ માત્ર 20% જ કામગીરી થઈ છે। જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે તે તમામને ફેઝ 2 માં હટાવવામાં આવશે। વર્ષ 2017માં ચંડોળામાં 8000 ગેરકાયદે બાંધકામો હતા અને જે સતત જેમાં વધારો જોવા મળ્યો હતો। 2025માં તેનાથી પણ વધારે દબાણો અહીંયા કરવામાં આવ્યા છે અને આજે ચંડોળામાં 16000થી પણ વધારે ગેરકાયદે બાંધકામ હોવાનો અંદાજ છે તે લગાવવામાં આવી રહ્યો છે। એટલે કે સતત ગેરકાયદેસર બાંધકામો છે તે ચંડોળાની આસપાસ વિસ્તરતા જ ગયા। એએમસીનું પ્રથમ લક્ષ્ય તળાવ પરના દબાણો દૂર કરવાનું છે। તળાવ પરથી સંપૂર્ણપણે દબાણો દૂર કરી દેવાય ત્યારબાદ આસપાસમાંથી દબાણો દૂર કરવામાં આવશે। 3 ભાગમાં વહેંચાયેલા આ તળાવ છે તેના પરથી દબાણો દૂર કરીને આ તળાવને છે તે એક આખું તળાવ બનાવવામાં આવશે। એટલે કે તળાવ પર પણ ગેરકાયદેસર રીતે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા તેની સાબિતી આપી રહી છે જેટલા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના ઉપરથી। 1 ડિસેમ્બર 2010 પહેલાથી જ રહેતા લોકોને ઈડબ્લ્યુએસના આવાસ આપવામાં આવશે। એટલે કે જે વર્ષો પહેલાથી જ અહીંયા લોકો રહે છે તેમને આવાસ પણ ફાળવવામાં આવશે। એટલે એ લોકો અહીંયાથી શિફ્ટ થઈને તે આવાસોમાં રહેવા માટે જઈ શકે। તો આકાશી દ્રશ્યો ચંડોળા તળાવ વિસ્તારના છે કે જ્યાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર બાંધકામો અહીંયા જોવા મળી રહ્યા છે અને તેને એક બાદ એક ફેઝ દ્વારા દબાણો હટાવવામાં આવી રહ્યા છે।